90ના દાયકામાં સ્ટમ્પની પાછળથી સતત ગુંજતો એક અવાજ, વેલ બોલ્ડ અનિલ, શાબાશ બજ્જુ. યાદ છે ને? બોલર્સમાં જોશ ભરી દેનારો અને બેટ્સમેનોના મગજ સાથે રમનારો એ અવાજ હતો વડોદરાના આપણા જાબાજ ધુરંધર નયન મોંગિયાનો. નમસ્કાર, સ્વાગત છે તમારું અમુક ગુજરાતની સિરીઝ ગુજરાતી ધુરંધરો એપિસોડ 15માં. વડોદરામાં જન્મેલા નયન મોંગિયાએ જ્યારે ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી કરી ત્યારે કિરણ મોરે જેવા દિગ્ગજ ખેલાડી ગયા પછી એ સ્થાન સંભાળવો બહુ મોટો પડકાર હતો. પોતાની ચિત્તા જેવી ચપળતાથી એણે અનિલ કુંબલે અને હરભજન જેવા ઘાતક સ્પિનર્સની ઓવરોમાં સ્ટમ્પિંગના એવા ક્લાસિક નમૂના બતાવ્યા કે આખી દુનિયા જોતી રહી ગઈ. મોંગિયા માત્ર કીપિંગ માટે જ નહીં પણ મુશ્કેલ સમયમાં ટીમ માટે કટોકટીના બેટ્સમેન તરીકે પણ જાણીતા હતા. 1996માં ઓસ્ટ્રેલિયા સામેની દિલ્હી ટેસ્ટમાં જ્યારે ઓપનિંગ કરવાની જવાબદારી આવી ત્યારે આ ભાઈએ 152 રનની એવી ઐતિહાસિક સદી ફટકારી કે કાંગારુઓ પણ જોતા રહી ગયા. ટીમ હિટ માટે ગમે તે નંબર પર બેટિંગ કરવા કૂદી પડવું એ જ એમની અસલી તાકાત હતી. આવા જ અવનવા વિડીયો જોવા હાલ જ જોડાઓ અમુક ગુજરાત સાથે.